કર્યા હતા 7.1 માં કા આઈડિયા છે? લગભગ 3 કર્યા હતા, 3 થી 4. બેટા એક વખત જોઈ લેને કન્ફર્મ. જીઓ માર્ટ. લિજ્જત પાપડ. લજ્જત પાપડ. સર 6 કરાવ્યા હતા કદાચ. ચલો. એક જ મિનિટ હો બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4, 5. હા બેટા 4 થી 6 ક્વેશ્ચન. હા બેટા 6 ક્વેશ્ચન સુધી થઈ ગયા છે. 7 થી બાકી છે બરાબર. 7 અને 8 પેલા 2 ક્વેશ્ચન બાકી છે. પેલા એ બંને કમ્પ્લીટ કરી લઈએ પછી ટાઈમ રહી તો 7.2 ની થોડીક મીડિયન રિલેટેડ જે છે એ થિયરી છે. સબ પ્રોપર્ટીઝ ઓફ અ ટ્રાયંગલ, મીડિયન, આઇસોસેલેસ ટ્રાયંગલ, ઇક્વિલેટરલ ટ્રાયંગલ એ બધાની વાત કરવાની છે. અને પછી 7.2 એક્સરસાઇઝ બરાબર ને લાસ્ટમાં છે 7.3 એક્સરસાઇઝ. આની પહેલા બી મેં તમને કીધું હતું, હજી એક વખત કહી દઉં છું. FA4 માં ઓનલી 1 ચેપ્ટર જે છે ને એ મેં પૂછેલું છે. ચેપ્ટર નંબર 1 અને 2 નું રિવિઝન. 25 માર્ક્સની હશે FA4 એક્ઝામ. 15 માર્ક્સનું ન્યૂ ચેપ્ટર 7 નંબરનું. અને સર 10 FA4 તો માર્ક્સ. ત્યાં થાય ને સ્કૂલમાં? બેટા ઈ નથી ખબર. નથી ખબર અહીંયા થાય કે ઓફલાઈન થાય કે ઓનલાઈન થાય ગમે તે થાય. પણ આ પોર્શન આ મુજબ પેપર સ્ટાઇલ રહેશે બરાબર. ક્યારે વેઇટેજ થવાની છે ખબર છે સર? આ 1 ફેબ્રુઆરી થી ઈ તો ડેટ ડિક્લેર કરી દીધી બેટા. 1 ફેબ્રુઆરી થી FA4 એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. ઈ તો ડેટ ડિક્લેર કરી જ દીધી છે. હવે ઈ અહીંયા થાય કે પછી ઓનલાઈન થાય ઈ નથી ખબર. જ્યાં થાય ત્યાં 1 ફેબ્રુઆરીથી થશે. 25 માર્ક્સની 15 માર્ક્સનું ન્યૂ ચેપ્ટર, ચેપ્ટર નંબર 7. અને 1 અને 2 ચેપ્ટર આ બંને ચેપ્ટરનું રિવિઝન. એ બંને ચેપ્ટર 5 માર્ક્સના બરાબર ને. એટલે પ્લીઝ બધા ચેપ્ટર નંબર 7 ધીરે ધીરે ચાલે છે તો એ મુજબ 1 અને 2 નું રિવિઝન સાથે કરતા રહેજો બરાબર. જૂના વિડીયો હોય તે એક વખત રિવાઈઝ કરી લેજો. અથવા તો તમારી પાસે જે લખેલો કન્ટેન્ટ છે એને એક વખત રિવાઈઝ કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો. જેથી કરીને તમને ઈ 10 માર્ક્સમાં કઈ વાંધો ન આવે બરાબર. ચાલો હવે આપણે ક્વેશ્ચન કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 7. AB is a line segment and P is the midpoint. D and E are point on the same side of AB such that angle BAD is equal to angle ABE and angle EPA is equal to angle DPB. And then show that triangle DAP and triangle EBP are congruent. And also show that AB is equal to AD is equal to BE. ઓકે હવે બેઝિકલી તમારે જે બે ટ્રાયેંગલની કમ્પેરિઝન કરવાની છે એના માટે તેને હું પહેલા એક ફિગર ડ્રો કરી દઉં જેથી તમને જે છે એ ક્લિયરલી સમજાય જાય બરાબર. અહીંયા ધ્યાન આપજો લાઈવ તમને આ રીતના કોઈ એક ફિગર આપી છે. એક લાઈન છે AB ઓકે અને P એનો મિડ પોઈન્ટ છે. માની લો કે આ P થઈ ગયો મિડ પોઈન્ટ. હવે એક આપણે બે પોઈન્ટ ડ્રો કરવાના છે. કયા કયા પોઈન્ટ ડ્રો કરવાના છે આપણે? ડી અને ઈ પોઈન્ટ. એટલે કે આ પોઈન્ટ છે ડી, આ પોઈન્ટ છે ઈ. એ બંને પોઈન્ટને તમે પી થી જોઈન કરી દો. કોનાથી? પી પોઈન્ટથી, જે મિડ પોઈન્ટ છે તેનાથી. Okay. However, in a question, there are some detail is given here. AB is a line segment. P is a midpoint of AB. હવે જો P midpoint હોય તો તમને જોઈને જ આઈડિયા આવી જાય કે AP is equal to PB થશે. Yes or no?
પહેલી વસ્તુ કેમ કે પી મિડ પોઈન્ટ છે. પહેલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને? ક્લિયર યસ. થઈ? ઓકે. હવે સેકન્ડ થિંગ જો, in a question it is also given that angle BAD means કે આ એંગલ, જો મારું કર્સર છે એ એંગલ અને આ એંગલ, આ બંને ઇક્વલ છે. કયા એંગલ? એક આ એંગલ અને એક આ એંગલ. આપણે લખી દઈએ, શું લખશું? એંગલ BAD is equal to એંગલ ABE. મને એંગલ કેવા છે? ઇક્વલ. સેમ. BAD equal. It is given, right? And it is also given. હજી એક વસ્તુ તમને આપી છે ગિવન ડેટામાં. શું આપી છે તમને જોઈ લો. એંગલ APE મીન્સ કે આ એંગલ અને એંગલ BPD મીન્સ કે આ એંગલ, આ બંને એંગલ ગિવન છે અને ઇક્વલ છે. ઓકે, યસ ઓર નો? યસ. Okay, so we are writing here angle APE is equal to angle BPD. It is also given. હવે તમે ક્વેશ્ચન રીડ કરો કે તમારે કયા બે ટ્રાયંગલને કોંગ્રસ કરવાના છે, ડીએપી અને ઈબીપી. જોઈ લો કોટ કયા કયા ટ્રાયંગલ છે, હું એને અલગ કલરથી બતાવી દઉં છું એટલે તમને કઈ વાંધો ન આવે. બે ટ્રાયંગલને કોંગ્રસ કરવાના છે. એક ટ્રાયંગલ છે ડીએપી, આ ટ્રાયંગલ, અને એની સામે બીજો ટ્રાયંગલ કયો છે એનો બી આપણે કલર લઈ લઈએ, ઈપીપી, આ ટ્રાયંગલ. આ બંને ટ્રાયંગલને તમારે કોંગ્રસ કરવાના છે. હવે એ બંને ટ્રાયંગલને કોંગ્રસ કરવા માટે જાઓ તો તમે જુઓ તો એપી અને પીબી કરસ્પોન્ડિંગ સાઇડ ઇક્વલ છે અને ઈ ગિવન છે because of P is a midpoint of AB. Yes or no? યસ સર. ઓકે. બંનેનો એક એક એંગલ પણ ગિવન છે. જુઓ તો બંને એક રેડ યસ. અને એક આ જે કલર છે એ બંને કલરનો તમે ટ્રાયંગલ જોવો તો બંનેમાં એક એક એંગલ બી કોમન છે. આપણે યસ. ખાલી એક એંગલને પ્રૂવ કરવાનો છે. એક એંગલને પ્રૂવ કરશું એટલે કોઈ પણ એક ક્રાઇટેરિયામાં આપણે જે છે શું થશે, બંને ટ્રાયંગલને કોંગ્રસ પ્રૂવ કરી દઈશું. 1 મિનિટ પડે. ઓકે બોયઝ, નાઉ યુ કેન સી ઇટ. હવે એક કન્ડિશન તમને અહીંયા આપેલી છે કે એંગલ એપીઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ બીપીડી. આ બંને એંગલ ઇક્વલ છે. કયા એંગલ? જો રેડ કલર જે છે ને. હવે સિમ્પલ માની લો કે હું બંને ટ્રાયંગલની વાત કરું તો આ જે મારું કર્સર બતાવે છે ઈ એંગલ અગર આ બંનેમાં એડ કરી દઉં તો ઈ કરસ્પોન્ડિંગ ટ્રાયંગલ જે તમારે બે કોંગ્રસ કરવાના છે એનો એંગલ થાય કે ન થાય? ન સમજાય તો આપણે અલગ કલર યુઝ કરીએ જેથી તમને સમજાઈ જાય. માની લ્યો કે આ બ્લેક કલર જે મેં કરેલો છે ઈ એંગલ કયો એંગલ છે? ડીપીઈ એંગલ. બરાબર? ઈ એંગલને આમાં એડ કરી દઉં તો એમાં એડ કરી દઉં તો ઈ ટ્રાયંગલ એપીડી નો એંગલ થઈ જાય કે ન થઈ જાય? કમ્પ્લીટ એંગલ થાય કે ન થાય? વોઇસ? હાય. ઓકે. હવે તમે આ બાજુ જુઓ સેકન્ડ ટ્રાયંગલમાં. કયો ટ્રાયંગલ? બીપીઈમાં. બીપીઈમાં પણ અગર ઈ બ્લેક કલરનો જે એંગલ છે એને એડ કરી દઉં તો ઈ પણ કમ્પ્લીટ એંગલ થઈ જશે ટ્રાયંગલ બીપીઈ નો કે નહીં? થાય કે ન થાય? ફરી વખત સમજો, ફરી વખત સમજો. તમને આ જે રેડ કલરનો એંગલ જે છે ને એ આપેલો છે. હવે તમારે ટ્રાયંગલ બીપીઈ જોતું હોય તો બીપીઈ ના 3 એંગલ થાય, એંગલ ઈ, એંગલ બી અને એંગલ પી. પણ એંગલ પી એટલે કેટલો એંગલ થયો? આ કમ્પ્લીટ એંગલ થશે. એ કમ્પ્લીટ એંગલમાં એક બ્લેક કલરનો એંગલ અને રેડ કલરનો એંગલ બંનેનું એડિશન કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે ને? હા. હવે તમે જુઓ કે કઈ રીતે ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. પેલા ગિવન ડેટામાં હજી એક વસ્તુ આપેલી હતી, કઈ આપી હતી? એંગલ એપીઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ બીપીડી. આની અંદર આપણે એક એંગલને એડ કરવાનો છે, એંગલ છે ડીપીઈ. જો ફરી વખત ધ્યાન આપજો. કયો એંગલ એડ કરું છું જોઈ લેજે એકવાર. એંગલ એપીઈ પ્લસ એંગલ
DPE is equal to angle BPD પ્લસ એંગલ DPE. હવે જો તો APE અને DPE આ બંને એંગલ એડ કરું છું. ધ્યાન આપજો, હવે ખાલી તમારે કન્સેપ્ટ જ સમજવાનો છે. ખાલી કયા કયા એંગલ છે? APE મીન્સ કે આ રેડ કલરનો એંગલ પ્લસ DPE એટલે બ્લેક કલરનો એંગલ. રેડ અને બ્લેક બંનેને એડ કરી દઉં તો ટોટલ એંગલ કયો થઈ જાય? એંગલ APD થઈ જાય કે ન થઈ જાય? થાય કે નહીં બોયઝ? યસ સર. ફરી વખત જો, આ રેડ કલરનો એંગલ અને બ્લેક કલરનો એંગલ બંને એંગલ હા. હું એડ કરી દઉં તો એંગલ APD મળી જાય કે ન મળી જાય? યસ. તો એની જગ્યાએ હું લખી દઉં છું એંગલ APD is equal to same thing for this another triangle BPD અને DPE. જો તો BPD એટલે આ રેડ કલરનો એંગલ અને આ બ્લેક કલરનો એંગલ, એ બંનેને એડ કરી દઉં તો એંગલ કયો થઈ જાય? BPE થઈ જાય. બીપી. વેરી ગુડ. સો એંગલ BPE. હવે વિચારો કે BPE એંગલ ઇક્વલ, આ યસ. એંગલ ઇક્વલ આપેલો છે, આ સાઈડ ઇક્વલ આપેલી છે. એક વખત ઓર્ડર ચેક કરી લ્યો, એંગલ, સાઈડ અને એંગલ. સો ASA ક્રાઇટેરિયાનો હું યુઝ કરું. કયો ક્રાઇટેરિયા? ASA ક્રાઇટેરિયા. ઓકે. So from ASA criteria, we can say that triangle, which triangle? Triangle APD is equal to triangle BPE are congruence. અને અગર એ બંને ટ્રાયંગલ કોંગ્રન્સ છે તો ફ્રોમ CPCT આપણે શું લખી શકીએ? એના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ બી બધા કેવા હશે? ઇક્વલ હશે. અને કરસ્પોન્ડિંગ પાર્ટ્સમાં એક કરસ્પોન્ડિંગ પાર્ટ જે છે એ આ બી છે. કયો? DP અને PE. ઈ બી કરસ્પોન્ડિંગ પાર્ટ્સ થયો. જો તો DP અને PE તો એ બંને ઇક્વલ થશે. એટલે ક્વેશ્ચન સમજાણો બેટા તમને? યસ. Yes or no? હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? In a right triangle ABC, right angle at C, M is the midpoint of hypotenuse AB. C is joined to M and produce to a point D such that DM is equal to CM. Point D is joined to point B. See in a figure, show that triangle AMC and triangle BMD are congruence. Angle DBC is equal to 90 degree and DBC is congruence to triangle ACB. CM is equal to 1/2 of AB. બરાબર? આવી અલગ અલગ ચાર વસ્તુ જે છે તમારે પ્રૂવ કરવાની છે, પણ કોઈ વસ્તુ અઘરી નથી. ખાલી ફિગર તમે જુઓ, અહીંયા ડ્રો કરું છું, તમને હમણાં સમજાઈ જશે. બરાબર? ચાલો સૌથી પહેલા જે છે આપણે ફિગર ડ્રો કરી દઈએ. ફિગર તમને આપેલી છે, ઇન અ ટ્રાયંગલ ACB, C is a right angle. તો આપણે પહેલા તો એક છે ને રાઈટ એંગલ ટ્રાયંગલ ડ્રો કરી નાખીએ એટલે આપણને કોઈ પણ જગ્યાએ કઈ તકલીફ ન પડે. રાઈટ એંગલ ટ્રાયંગલ ક્યાં ગયો? નથી, કાંઈ વાંધો નહીં. ચાલો સર સ્ક્વેર માંથી લાઈન કરી નાખો. પછી સ્ક્વેર ની એક લાઈન જે છે ને ઇરેઝ કરી દેશું. બરાબર ને? હમ. સાચી વાત. ચાલો બરાબર છે. ઓકે ચલો. વાહ જુગારી વાહ. જે એક લાઈન બનાવવાની છે. ઓકે, હવે એક લાઈન જે છે એ આ છે. ઓકે ચાલો. આ A વર્ટાઇસિસ છે, C વર્ટાઇસિસ, B વર્ટાઇસિસ, D અને આ M વર્ટાઇસિસ.
ઓકે, હવે પેલા ગિવન ડેટા શું છે ને એ આપણે લખીએ. કેટલી વસ્તુ પહેલા તો ગિવન છે. સૌથી પહેલી વસ્તુ ગિવન છે કે એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. પછી શું કીધું છે? એમ ઇઝ અ મિડ પોઈન્ટ ઓફ હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ નો મિડ પોઈન્ટ મીન્સ એ એમ ઇઝ ઇક્વલ ટુ બી એમ થશે. પછી શું કીધું છે? પ્રોડ્યુસ ડી પોઈન્ટ સો ધેટ સીએમ ઇઝ ઇક્વલ ટુ ડીએમ. ઇટ મીન્સ સીએમ અને ડીએમ આ બી કેવું થશે? બંને ઇક્વલ થશે. સેમ. કેમ? તો કે એ બંને ઇક્વલી પ્રોડ્યુસ કરવાના. બરાબર. હવે એટલી વસ્તુ આપણી પાસે ગિવન ડેટા છે. હવે સૌથી પહેલા તમારે પ્રૂવ કરવાના છે બે ટ્રાયેંગલ ને કોંગ્રુઅન્સ. તો પહેલા કેટલું ગિવન ડેટા છે એ પહેલા લખી લઈએ એટલે તમને એક આઈડિયા રહે. ફોર એક્ઝામ્પલ, પહેલા ગિવન ડેટામાં લખશું આપણે am ઇઝ ઇક્વલ ટુ bm બીકોઝ ઓફ m ઇઝ અ મિડ પોઈન્ટ, રાઈટ? પછી શું ગિવનમાં છે? cm ઇઝ ઇક્વલ ટુ dm બીકોઝ ઓફ પ્રોડ્યુસ્ડ d પોઈન્ટ સચ ધેટ produce d point such that produced d point such that cm is equal to dm. ઓકે, આ બે વસ્તુ આપણી પાસે given છે. હવે ખાલી એક જ કન્ડિશનની જરૂર છે. એ કન્ડિશન જો તમને મળી જાય તો બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્સ થઈ જશે. અને કન્ડિશન અહીંયા જ છે, જો તમને બતાવી જશે આપણે. આ બંને એંગલ જે છે ને વર્ટિકલી ઓપોઝિટ એંગલ કહેવાય કે નહીં? યસ સર. વર્ટિકલી ઓપોઝિટ એંગલ ઓલવેઝ કેવા હોય? ઇક્વલ હોય કે ન હોય? યસ. તો એ બંને એંગલ અગર ઇક્વલ છે વર્ટિકલી ઓપોઝિટ એંગલ, તો શું લખી શકું? કયા કયા એંગલ હતા એ? કે ભાઈ બી એમ ડી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી એમ એ, અને બ્રેકેટમાં લખી દઈએ આપણે વર્ટિકલી ઓપોઝિટ એંગલ. વર્ટિકલી ઓપોઝિટ એંગલ. ઓકે, હવે જો તો ત્રણ કન્ડિશન થઈ ગઈ તમારી પાસે: સાઇડ, સાઇડ એન્ડ એંગલ. એન્ડ યુ કેન સી ધ એંગલ ઇઝ બિટવીન બોથ ધી સાઇડ. ફર્સ્ટ સાઇડ એંગલ, સેકન્ડ સાઇડ મીન્સ કઈ કન્ડિશન થઈ? સાસ કન્ડિશન, એસ એસ એ. થઈ કે ન થઈ? હા, યસ. from SAS criteria we can see these two triangle. Which two triangle? Triangle AMC is congruous to triangle BMD. Okay, please see again. જોઈ લે એક વખત, ફરી વખત. તમારી પાસે જે બે કન્ડિશન આપી હતી એમાં વર્ટિકલી ઓપોઝિટ એંગલ થઈ ગઈ, અને વર્ટિકલી ઓપોઝિટ એંગલ લીધો એટલે એક ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયો. કયો ક્રાઇટેરિયા? કયો ક્રાઇટેરિયા કમ્પ્લીટ થયો? સાસ કન્ડિશનનો. સાસ ક્રાઇટેરિયા અગર કમ્પ્લીટ થાય છે તો એ બંને ટ્રાયેંગલ શું થઈ ગયું? કોંગ્રુઅન્સ થઈ ગયા. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર થયું? યસ ઓર નો? યસ. ઓકે, હવે એક વસ્તુ મને વિચારીને કહો તો કે અગર આ બંને ટ્રાયેંગલ કોંગ્રુઅન્સ છે તો ફ્રોમ CPCT we can say that the corresponding parts of a congruous triangle from CPCT we can say that you can see here in a figure AC is equal to BD. થાય કે ન થાય? યસ. Because of CPCT, corresponding parts of a congruous triangles are also equal, right? So from CPCT we can write here, we can write AC is equal to BD. Okay, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છે? નો. નહીં ને? ચાલો, હવે આ પહેલો ક્વેશ્ચન જે છે આપણે પ્રૂવ કરી દીધો. સેકન્ડ ક્વેશ્ચન શું છે? પ્રૂવ ધેટ એંગલ બી, એંગલ ડીબીસી ઇઝ અ રાઇટ એંગલ. આ એંગલને આપણે રાઇટ એંગલ પ્રૂવ કરવાનો છે. હવે એને રાઇટ એંગલ કઈ રીતના પ્રૂવ કરશું? આમાંથી જ તે પ્રૂવ કરવાનું છે. ચલો તો મને કોઈ સજેશન આપો તો. તમારી સામે જ છે. એસીબી રાઈટ સીપીસીટી એંગલ. ઉપરથી બેટા પ્રૂવ નહીં થાય. અરે એસીબી કહું છું. હા બેટા, એસીબી. ઓકે, એસીબી કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી એટલે રાઈટ એંગલ 90 છું. ડિગ્રી. હે બેટા? એટલે ઈ પણ રાઈટ એંગલ છું ને સર? કઈ રીતના રાઈટ એંગલ થયું? હજી એકાદી કન્ડિશન તારા અહીંયા એડ કરવી પડે. કઈ કન્ડિશન એડ કરીશ બોલ? નહીં, જો
એબીસી છે, એંગલ હા, એબીસી એ રાઈટ એંગલ છે. એસીબી રાઈટ એંગલ છે. હા, એસીબી રાઈટ એંગલ છે ને. હા. તો ડીબીસી તે રાઈટ એંગલ થાય. નહી બેટા, એવું કઈ રીતના તું કહી શક ડીબીસી રાઈટ એંગલ થાય. એ રાઈટ એંગલ જ છે, પણ એના માટે હજી એક કન્ડિશન નો યુઝ કરવાનો છે. મને કયો કઈ કન્ડિશન નો યુઝ કરશો તમે લોકો? ઓકે, લેટ મી એક્સપ્લેન. પ્લીઝ સી હિયર. ઓકે, જો મારું કર્સર જે રીતના મૂવ કરે ને ત્યાં જુઓ તમે. BDCA આ ઝેડ થાય કે નો થાય? યસ. ઝેડ થાય? યસ. યસ ઓર નો? તો અગર યસ. આ ઝેડ છે યસ. તો એના ઇન્ટરનલ અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ જે છે કેવા થશે? ઇક્વલ થશે. તો અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ કયા કયા થાય? એક તો ઇન્ટિરિયર એંગલ આ થયો ને એક ઇન્ટિરિયર એંગલ આ થયો. યસ ઓર નો? યસ. બંને ઇન્ટિરિયર એંગલ થાય કે નો થાય? યસ. પહેલી વસ્તુ ક્લિયર થઈ. હવે તમે વિચારો કે અગર ઈ બંને ઇન્ટિરિયર એંગલ ઇક્વલ હોય તો હજી એક બે ઇન્ટિરિયર એંગલ છે. એ બંને એંગલ કયા કયા છે? તો કે ભાઈ આ એંગલ. જોવો તો આ બંને પણ ઇન્ટિરિયર એંગલ થાય. સોરી, આ બંને એંગલ ઇન્ટિરિયર થાય. પ્લીઝ સી હિયર. જો મારું કર્સર જે રીતના મૂવ કરે ને એ રીતના જોવો. ઝેડ બતાય છે તમને? યસ. તો આ બી બંને ઇન્ટિરિયર એંગલ થયા. એ બંને પણ કેવા થશે? ઇક્વલ થશે કે નહીં થાય? યસ. અને અગર આ બંને એંગલ ઇક્વલ છે તો એનો મતલબ એમ કે આ એંગલ પણ કેવા થશે? ઇક્વલ. યસ. Because of M is a midpoint of hypotenuse AB. So આ 90 ડિગ્રી જે છે એ ડિવાઈડ થઈ ગયું. આ 45 અને આ બી 45. તો આ અગર 45 છે તો એની સામે બી આ કેટલું હશે? 45 જ ને. 45. અને 45 પ્લસ 45 કેટલું થયું? 90 ડિગ્રી. તમને ખબર જ છે કે 90 ડિગ્રી છે, પણ તમારે ખાલી એક કન્ડિશન ત્યાં એડ કરવાની. એ કન્ડિશન અગર એડ કરી દો તો તમારા માટે ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે જુઓ પછી શું પ્રૂવ કરવાનું છે? DBC is equal to ACB. હવે કયા બે ટ્રાયેંગલ છે? ફરી વખત ટ્રાયેંગલ ડ્રો કરી દઉં છું તમને આઈડિયા રહે. જો આ બે ટ્રાયેંગલ છે ને એને વગર અમારે કોંગ્રસ પ્રૂવ કરવાના. એક ટ્રાયેંગલ DBC, એક ટ્રાયેંગલ ફરી વખત આપણે એક બીજો કલર લઈ લઈએ ACB. આ બે ટ્રાયેંગલ તમારે કોંગ્રસ પ્રૂવ કરવાની. તો તમારી સામે જ છે, ઇઝીલી કોંગ્રસ પ્રૂવ થઈ જાય. જોવો તો BC કોમન થઈ ગયું બંને ટ્રાયેંગલમાં. યસ. BD is equal to AC. એ જ્યારે આપણે પહેલી કન્ડિશન પ્રૂવ કરીને ત્યારે જ તે આપણે કહી દીધું કે બંને ઇક્વલ હશે. યસ. યસ ઓર નો? યસ. અને એંગલ DBC અને એંગલ ACB એ બંને 90 ડિગ્રી છે એવું જ પણ પ્રૂવ થઈ ગયું. યસ. So two side and one angle from SAS condition, we can say that triangle DBC and triangle ACB both are congruent. Yes or no? યસ. Okay. So we are writing here now for proving triangle DBC is congruent to triangle ACB. BC is equal to BC common. BD is equal to AC. Prove in question number 1. Okay, and angle DBC is equal to angle ACB is equal to 90 degree. So we can say that side angle, and you can check the order from SAS criteria. We can say that these two triangles are congruent. Yes or no? યસ સર. સર તમે આ લખો છો એનાથી પેનથી લખો છો? શું બેટા? પેનથી લખો છો તમે? નહીં બેટા, તો હાથથી જ તે. કેમ? પૂછું છું. લોકડાઉનમાં પ્રેક્ટિસ કરી લાગે. ના ના, લોકડાઉનમાં હોય.
સ્કૂલ તમારી ગૂગલ મીટ ઉપર લાઈવ લેક્ચર શરૂ થયા. લાઈવ લેક્ચરની અંદર તમને બધાને યાદ હોય તો એની અંદર જે છે હું ડાયરેક્ટ પેલી પીડીએફ ફાઇલ અપલોડ કરતો હતો. પીડીએફ ફાઇલમાં કહેવાય ને મારે કેલ્ક્યુલેશન તો કંઈ કરવું હોય તો હું વ્યવસ્થિત એક્સપ્લેન નહોતો કરી શકતો. પછી ધીમે 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 કરતા છે ને હેબિટ પડતી ગઈ તો અત્યારે બહુ એટલે બહુ વેરી ગુડ આમ કહેવાય ને કે હેન્ડ રાઇટિંગ પ્લસ પ્રેઝન્ટેશન બધું વ્યવસ્થિત થઈ ગયું. પ્રેક્ટિસ કરવી જ પડે. પ્રેક્ટિસ કરો ને તો કોઈ પણ વસ્તુનું તમને સોલ્યુશન મળી જ જાય. કોઈ વસ્તુ હાર્ડ નથી હોતી. એટલે આપણી સામે નવી આવે એટલે આપણને હાર્ડ લાગે. બરાબર કે નહીં? સારું ચલો. ઓકે અને લાસ્ટ ક્વેશ્ચન જે છે આપણે શું પ્રૂવ કરવાનું છે? ફટાફટ જોઈ લે એક વખત. CM is equal to 1 by 2 AB. જો લાસ્ટ CM is equal to 1 by 2 AB. ઓકે હવે તમે ફિગરમાં જુઓ. હવે સિમ્પલ from simplicity we can say that if these two triangle DBC and triangle ACB, these two triangles are congruent, then from simplicity we can say that CD is equal to AB. Yes or no? Yes. આપણે જે હમણાં બે ટ્રાયંગલ ને કોંગ્રસ પ્રૂવ કર્યા તો એ બંને ટ્રાયંગલ ને જે કોંગ્રસ પ્રૂવ કર્યા પછી આપણે શું કહી શકીએ કે આ બંને ટ્રાયંગલ કોંગ્રસ છે તો AB is equal to CD. ઓકે અને હવે આપણને ખબર છે કે ઓકે CM શું છે મને કહો તો CM શું છે? CD લાઇન સેગમેન્ટ જે છે એનો હાફ છે કે નથી? Yes. So we can write down AB નો હાફ છે. AB is equal to 2 cm. Okay, and for finding cm, these two we can send them to the left side and we get cm is equal to 1 by 2 AB. Okay, chalo Okay. write down these two questions fast. Write down. Written by Yes, sir. hello. Yes.
એટલે તમારો વોઇસ ક્લિયરલી નથી આવતો મને. કે તમે એ રીતે બોલો છો? કોનો હમ. કોનો વોઇસ? હલો. યસ સર. વોઇસ બેટા ક્લિયર નથી આવતો તમારો. રીઝન શું છે ખબર નથી પડતી. જે એક વાર સ્પીકરમાં ક્લિક કરો સર. આવે છે હવે? હમ. સારું ચલો તો એક્સરસાઇઝ 7.1 કમ્પ્લીટ થઈ ગઈ તમારી. આ વીકમાં આપણે 7.2 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી દેશું અને નેક્સ્ટ વીકમાં જે છે એ આપણે લઈ લેશું એક્સરસાઇઝ 7.3 અને પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે અને પછી આપણને થોડો ઘણો ટાઈમ મળશે તો એ ટાઈમની અંદર આપણે થોડુંક રિવિઝન કરી દેશું. બરાબર. 7.2 એક્સરસાઇઝમાં લગભગ વાર નહીં લાગે. કેટલા ક્વેશ્ચન છે? 8 ક્વેશ્ચન છે અને બધા ક્વેશ્ચન એકદમ ઈઝી જ છે. ખાલી તમે એનો કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો એટલે લગભગ તમને કોઈ બી ક્વેશ્ચનમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર. સારું ચલો બીજું કઈ કયો તમે લોકો. હું છે બીજું રીલ પીવરાયું? નહીં હો બેટા મને પીવરાયું કે મારી જેમ નથી પીવરાયું? હેલો. તમે બધા એટલા બધા લેફ્ટ